હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સવાર પડી ગઈ છે. અત્યારે અહીંયા વાગે છે 5:30. 5:30 અહીંનું વાતાવરણ ખૂબ જ સરસ છે. જો હું તમને બતાવું, વરસાદ ધુમ્મસ ખૂબ જ છે અહીંયા, મીન્સ કે ભરીને આવેલો છે વરસાદ. નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે. હવે ચા નાસ્તો કરી લઈએ. ચા નાસ્તો કરીને હવે ટ્રેકિંગ માટે અમે નીકળીશું. માનીતાના પપ્પાએ ઘોડો બુક કરાયેલો છે, કારણ કે એમને ચલાવ્યું છે નહીં, એટલે ઘોડો આવશે હમણાંથી. હવે ચા નાસ્તો કરી લઈએ. અને વાતાવરણ અત્યારે એમ તો ખુલી ગયું છે, તો પણ વાતાવરણમાં વરસાદ તો ભરાયેલો જ છે જ, એટલે રેનકોટ તો જોડે રાખવું જ પડશે. એટલે રેનકોટ તો લઈ લીધો, જેકેટ પહેરી લીધું. ઠંડી બહુ છે. પાછળનું વાતાવરણ જુઓ. અહીંયા રૂમ રાખેલો છે, હોટલ અરવિંદ. ઘોડો આવી ગયો છે. નહીં, મેં તો ચલુંગા. યાત્રાની શરૂઆત હવે અહીંથી કરી દીધી છે. જય માં યમનોત્રી દેવી. नहीं, मैं तो चल के जाऊंगा. यमुनोत्री धाम અહીંથી 5 કિલોમીટર છે. ટ્રેકિંગનો રસ્તો છે આર્યો. ન્યૂ તારે તો બેટા ઘોડા પર બેસવું પડશે અથવા પીઠું પર બેસવું પડશે. તું નહીં ચાલી શકે આટલું બધું અત્યારે. યમનોત્રી નદી જઈ રહી છે અહીંથી. ઘોડાને આ ભાઈએ છૂપર મૂકી દીધો છે, અને ઘોડે એની જાતે ધડાધડ ઓમથી ઓમ ઘોડો એકલો જાય. યમુના નદી, યમુના દ્વાર પહોંચ્યા. આ દ્વારથી હવે યાત્રા શરૂ થાય છે. ઉપર ચડતા પહેલા મંદિર આવે છે રામ મંદિર ના પ્રાચીન શ્રી રામ મંદિર. અત્યારે પુલ ઉપર પહોંચ્યા છીએ. પુલનું વાતાવરણ કંઈક આવું છે. ઘોડે સવારી વાળા આગળ જતા રહ્યા. ખબર નહીં કેટલે પહોંચ્યા, પણ મને બીજા ચાલતા ટુરિસ્ટ મળી ગયા છે. આ ભાઈ છે બેંગ્લોરથી આવ્યા છે. હવે અમે બંને જોડે ચડી રહ્યા છે. આ એવું ઝાડ છે જેમાં બધી ડાળો એક જ બાજુ છે. આ બાજુ કોઈ એક ડાળ છે જ નહીં ઝાડની.
ઘોડો આગળ નીકળી ગયો છે. અહીંથી હજુ 2.5 કિલોમીટર છે. વરસાદનું મોસમ બહુ જ સરસ છે અહીંયા. એકદમ ગ્રીનરી છે બધી. અને ઝરણા તમે જુઓ, ઝરણા એકથી એક જગ્યાએ એટલા બધા ઝરણા છે. જ્યાં જુઓ ત્યાં ઝરણા. જય ભોલે. ત્યાં ઉપર છે બરફ છે, એકદમ ઠંડુ. ઘોડાઓ ફટાફટ ઉપર જાય છે. થાક લાગે છે બરોબર. હવે યમુને દેવી. ધીમે ધીમે ઉપર જઈએ. હવે 500 મીટર બાકી છે અહીંથી. હે માં શક્તિ દે. જય યમુના દેવી. ઉપર આવી ગયા છે અત્યારે. પ્રસાદ લઈ લઈએ. ચડીને આવે છે એટલે બહુ મજા આવી પણ કરવાની. મંદિરનો અહીંથી જવા માટેનો પ્રવેશ દ્વાર છે. આ પુલ ઉપરથી જવાનું હોય છે. અને મા યમુને જે એનું સ્વરૂપ છે જો, મા યમુને છે. મા યમુને. જય હો યમુને. ગરમ પાણીના કપમાં અત્યારે કપડા એવા લાયા કરે. યમનોત્રી માના દર્શન સરસ થઈ ગયા છે. સેજ પણ ભીડ નથી. એટલે જુલાઈ ઓગસ્ટની અંદર બધા કહે છે કે વરસાદ હોય એટલે લેન્ડસ્લાઇડ થાય છે, બધું બરોબર છે. પણ જુલાઈ અને ઓગસ્ટમાં જે દર્શન કરવાની લાઈન નથી હોતી અને શાંતિથી દર્શન થાય છે, બહુ સરસ દર્શન થાય છે. એટલે જૂન, જુલાઈ અને ઓગસ્ટની અંદર જ આવવું જોઈએ. અને પાછળથી મા યમુને વહી રહી છે. સરસ દર્શન થઈ ગયા છે. હવે થોડા નીચે જઈએ. અહીંયા ચા પાણી નાસ્તો બધું છે નીચે. તો ભૂખ પણ લાગી છે થોડી એટલે નાસ્તો કરી લઈએ. અહીંયા બધાએ પથ્થર મૂક્યા છે મનોકામના પૂર્ણ કરવા માટે. પોતાનું ઘર બને એ રીતે છે. તો હું પણ પથ્થર મૂકી દઉં. મા યમુના આપણી પ્રાર્થના સ્વીકાર કરે એવી માને પ્રાર્થના છે. આ 3 પથ્થર મેં મૂક્યા છે. મારું પોતાનું 3 માળનું મકાન બને
તેવી મનોકામના મા યમનોત્રીને કરેલી છે. મારી અરજી સ્વીકાર કરજે માં. પથ્થર મૂકી દીધા છે 3 માળના. 3 માળનું ઘર બને એવી મા યમુનાને પ્રાર્થના છે. હવે હું નીચે ઉતરી રહ્યો છું. ફટાફટ નીચે ઉતરીએ. રૂમ ખાલી કરવાનો છે અને બપોરે 2 વાગ્યાની બસ છે એ રહી. બસમાં જવાનું છે ગંગોત્રી. નીચે ઉતરી રહ્યા છે. ઉતરવામાં તો બહુ થાક લાગી જશે. પગ ઓટોમેટિક જ ચાલે છે. આખું લેન્ડસ્લાઇડિંગ થયું છે. બધા પથરાઓ માટી બધું નીચે આવી ગયું છે હાલ. આ રીતેની ચટ્ટાન છે. ગમે ત્યારે પથરા પડી શકે એટલે અહીંયા ઊભું ના રહેવું જોઈએ. ફટાફટ નીકળી જવાનું. हमारी यात्रा मंगलमय हो गई. ये क्या है? हमारी यात्रा मंगलमय થઈ ગઈ છે. થોડુંક જ બાકી છે હવે નીચે ઉતરવાનું. યમનોત્રી ઉતરીને અમે બસમાં બેસી ગયા અને સીધા જતા રહ્યા ઉત્તરકાશી. ઉત્તરકાશીએ નાઇટ રોકાવવું પડશે કારણ કે ત્યાંથી આગળ પછી રાત્રે કોઈ પણ બસ ચાલતી નથી. આગળ જે ઇનોવા જઈ રહી છે એ GJ06 છે, આપણા ગુજરાતની ગાડી વડોદરા. ઉત્તરકાશી પહોંચી ગયા છીએ અત્યારે. હવે અહીંયા રૂમ લેવો પડશે. રૂમ લઈ લઈએ. રૂમ રાખી લઈને પછી જમી લીધું. જે જગ્યાની મને સહેજ પણ જાણકારી નથી એ જગ્યાએ હું અત્યારે બજારમાં ફરી રહ્યો છું. ઉત્તરકાશી અહીંથી ગંગોત્રી કંઈક 100 કિલોમીટર જેવું છે. એટલે અત્યારે તો જમી લીધું છે. જમીન આટો મારવા નીકળ્યો છું બજારની અંદર. આ બજાર છે આખું. આખી પહેલી વખત અહીંયા આવ્યો છું ને આ રીતે ફરી રહ્યો છું. આ બજારમાં હનુમાન ચોક છે અને હનુમાનજીની મૂર્તિ પણ અહીંયા બનાવેલી છે. જય હો હનુમાન દાદા. વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને નેક્સ્ટ પાર્ટ જોવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી આવજો. બાય બાય. ટાટા, સી યુ.